મહત્વના સમાચાર પર નજર કરીએ તો કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ વધુ વકરી રહ્યો છે કે જ્યાં સંપત્તિ મુદ્દે પિત્રોડાના નિવેદન મુદ્દે ભાજપે પ્રહાર કર્યા છે। સામ પિત્રોડાએ અમેરિકી કાયદાનો હવાલો આપ્યો અને અમેરિકામાં અમીરોની સંપત્તિ વહેંચી દેવાય છે તેવું પિત્રોડાએ જણાવ્યું, ત્યારે પિતાની 45% સંપત્તિ જ બાળકોને મળે છે। અમેરિકામાં 55% સંપત્તિ સરકાર કબજે કરતા હોવાનું પિત્રોડાએ કહ્યું હતું, ત્યારે કોંગ્રેસ ભારતનો નાશ કરવાનો નિર્ણય કર્યો તેવું ભાજપ કહી રહ્યું છે। અને સાથે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાની એક્સ પોસ્ટ જ્યાં સામ પિત્રોડાએ 50% ટેક્સની વકાલાત કરી હોવાનું ભાજપે જણાવ્યું અને કહ્યું કે કોંગ્રેસ તમારી 50% સંપત્તિ છીનવી લેશે। Doesn't mean that you are going to take their wealth and give it to somebody. It means to create new policies so the concentration of wealth can be prevented. It's like Monopoly Act. Okay? It doesn't mean that I'll take your shirt away. All right? That's how do you read that? I don't understand. How can you do that? Okay? It's not physically possible to do that. But you can say the future policies would be such that this particular group cannot be into everything. There is a Monopoly Act in America also. You know, we have to make sure that few people become so rich that they begin to run government. We have to make sure that's the requirement in democracy, everywhere in the world. Nothing wrong in being rich, nothing wrong in accumulating wealth, but to what point? Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says, you in your generation made wealth, you are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। વિજય, જે રીતે સામ પિત્રોડાના નિવેદનને સંપત્તિ મુદ્દે જે નિવેદન આપ્યું હતું ને તેને લઈને પલટવાર શરૂ થઈ ચૂક્યા છે, શું વધુ માહિતી? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો આવ્યો અને ત્યારબાદ જાહેર સભાની અંદર પીએમ મોદી દ્વારા જે એક નિવેદન કરવામાં આવ્યું હતું મંગળસૂત્ર અનુસંધાને, ત્યારબાદથી જે ચર્ચા જાગી છે દેશની અંદર, તેની અંદર હવે જે ટેકનોક્રેટ સામ પિત્રોડા કોંગ્રેસ નેતા છે કે જેઓ પણ હવે કૂદ્યા છે ને તેમણે જે સ્પષ્ટ નિવેદન આપ્યું છે, હવે તેમણે વારસાગત કર અંગેનો જે કાયદો છે તે અંગેની હિમાયત કરતું આ એક નિવેદન છે કે શિકાગોની અંદર જે એએનઆઈ સાથે જે ઇન્ટરવ્યુની અંદર તેમણે ચર્ચા કરી મેનિફેસ્ટો અનુસંધાને, તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં જે અમીર અને ગરીબો વચ્ચેની જે અંતર છે તે અંતરને લઈને પણ તેમણે અમેરિકી કાયદાનો હવાલો આપ્યો છે કે વારસાગત કર ભારતની અંદર પણ લાગવો જોઈએ, કારણ કે અમેરિકામાં જે પ્રમાણેનો નિયમ છે કે જેમાં કોઈ જો 100 મિલિયનની સંપત્તિ ધરાવે છે તો 45% જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે અને અન્ય 55% જે સંપત્તિ છે તે સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે। અને આ કાયદાને ટાંકીને તેમણે કહ્યું છે કે ભારતની અંદર જો કે એવું નથી, જો કે તેમણે જે પ્રમાણે નિવેદન આપ્યું છે તેમાં કહ્યું છે કે ભારતમાં જો કોઈ 10 અબજ સંપત્તિ ધરાવે છે અને મૃત્યુ પામે છે તો 10 અબજ સંપત્તિ છે તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે જનતાને આમાં કંઈ મળતું નથી। તેમણે જે આને ટાંકીને એવું પણ કહ્યું છે કે આ મુદ્દે જરૂરથી ચર્ચા થવી જોઈએ અને આ પ્રકારનો કોઈ કાયદો પણ આવવો જોઈએ। જો કે હવે તેમના નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી જે આઈટી સેલના વડા અમિત માલવીય છે તેમણે સ્પષ્ટપણે આરોપ કર્યો છે કે કોંગ્રેસ છે તમારી સંપત્તિ છે તે પચાવી પાડવા માંગે છે, કોંગ્રેસ ભારતનો નાશ કરવાનો નિર્ણય લીધો છે। 50% જે વારસાગત સંપત્તિ છે તેની ઉપર કર લગાવવાની જે કોંગ્રેસ હિમાયત કરી રહી છે, એટલે આનો અર્થ એવું છે કે જે મહેનતના જે પૈસા છે તે કોંગ્રેસ પચાવી પાડવા માંગે છે। આ પ્રકારે હવે આરોપ પ્રત્યારોપની જે રાજનીતિ છે તે ભારતની અંદર શરૂ થઈ છે। વિજય, માહિતી બદલ આભાર।